ગુજરાતના શ્રદ્ધાળુઓના આધ્યાત્મિક પોષણ માટે અને પુણ્ય સપ્તાહની ભક્તિ માટે ભજન સંગ્રહનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા બદલ અમે ફાધર પરેશ પરમાર, ગુર્જરવાણી અને ટીમનો આભાર માનીએ છીએ. અમે ગીતકાર, સંગીતકાર અને સંગીતની ટુકડીના સદસ્યના પણ ઋણી છીએ. દૈનિક બાઇબલના વાંચનો. પુણ્ય ગુરુવાર. પહેલું વાંચન મહાપ્રસ્થાનના ગ્રંથમાંથી. બીજું વાંચન કોરિન્થના ધર્મસંઘ પર સંત પાઉલનો પહેલો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. તમારા પાર એમ પરસ્પર સૌ તમે ધોજો સહુના પાર. આપણે ભગવાનની આજ્ઞા નવી છે, જેમ તમારા ઉપરે રાખ્યો પ્રેમ મેં છે, તેમ પરસ્પર ચાહજો રાખજો સહુ પર પ્રેમ. તમે મુજ શિષ્ય છો, જાણશે જગ આએ. પહેલું વાંચન મહાપ્રસ્થાનના ગ્રંથમાંથી અધ્યાય 12 કલમ 1-8 અને 11-14. મુક્તિની રાત્રિ. પ્રભુએ મિસર દેશમાં મોશેને અને અહરોને કહ્યું, તમારે માટે આ મહિનો બધા મહિનામાં પહેલો ગણાશે. એ તમારા વર્ષનો પહેલો મહિનો બનશે. ઇસરાયેલીઓના આખા સમાજને કહેજો કે આ મહિનાના 10મા દિવસે દરેક માણસે કુટુંબ દીઠ એક ઘેટું કે બકરું લેવું. જો કુટુંબ એટલું નાનું હોય કે એક જાનવરને ન ખાઈ શકે, તો પડોશના માણસ સાથે ભાગમાં જાનવર લેવું. દરેક માણસ કેટલું ખાઈ શકશે તેનો હિસાબ કરી તમારે જાનવર દીઠ માણસોની સંખ્યા નક્કી કરવી. તમારું જાનવર ખોડખાપણ વગરનું અને 1 વર્ષનું નર જાતિનું હોવું જોઈએ. તમે ઘેટું લો કે બકરું લો, તમારે એને આ મહિનાની 14મી તારીખ સુધી રાખવું અને પછી આખા ઇસરાયેલી સમાજે સંધ્યા સમયે તેનો વધ કરવો. તેનું થોડું લોહી લઈને જે ઘરમાં એ ખાવાનું હોય તે ઘરની બંને બારશાખ ઉપર અને એના ઓતરંગ ઉપર લગાડવું. એનું માંસ શેકીને તે જ રાતે 2 ખમીર રોટી અને કડવી ભાજી સાથે ખાવું. તમારે આ રીતે ખાવું: કમર કસીને, પગમાં પગરખાં પહેરીને, હાથમાં લાકડી લઈને ઉતાવળે ખાવું. પ્રભુના માનમાં આ પાસ્કા પર્વ છે. એ રાતે જ હું આખા મિસર દેશમાં ફરીશ અને દેશના બધા પહેલા બાળકોને મારી નાખીશ. પછી તે માણસ હોય કે પશુ, મિસરના બધા દેવોને પણ હું સજા ફરમાવીશ. હું પ્રભુ છું. એ લોહી તમે જે ઘરમાં રહેતા હશો તેની નિશાની બની રહેશે અને હું લોહી જોઈશ એટલે તમને ટાળીને આગળ ચાલ્યો જઈશ.
આમ હું જ્યારે મિસર દેશ ઉપર ઘા કરીશ ત્યારે કોઈ આફત તમારો નાશ નહીં કરે. આ દિવસ તમારે માટે યાદગીરીનો દિવસ બની રહેશે અને તમારે એને પ્રભુના ઉત્સવ તરીકે ઉજવવો. તમારે એને કાયમી નિયમ લેખે પેઢી દર પેઢી ઉજવવો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. છેલ્લા ભોજનના સમયે પ્રેમની વિદાય વેળ ઈસુ ત્યાં ઉઠ્યા હતા હૈયે છલકેને પાત્ર મહી જલ રેડીને શીશો તણાએ પાર શરૂ કરે જા પખાડવા શીશો પામે નવા. બીજું વાંચન કોરિન્થના ધર્મસંઘ પર સંત પાઉલનો પહેલો પત્ર, અધ્યાય 11, કલમ 23-26. પ્રભુ તરફથી મને જે પરંપરા મળી હતી તે જ મેં તમને પહોંચાડી છે. પ્રભુ ઈસુને પકડાવી દેવામાં આવ્યા તે જ રાતે તેમણે રોટી લઈ, સ્તુતિવચન ઉચ્ચારી, તેના ટુકડા કર્યા અને કહ્યું, આ મારું શરીર છે, એ તમારે માટે અર્પણ થાય છે. મારા સ્મારક તરીકે એ કરજો. એ જ રીતે ભોજન પછી પ્યાલો લઈને તેમણે કહ્યું, આ પ્યાલો મારા લોહીથી કરાયેલો નવો કરાર છે. જ્યારે જ્યારે તમે એનું પાન કરો ત્યારે ત્યારે મારા સ્મારક તરીકે એ કરજો. એટલે જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. તમે પરસ્પર ચાહશો, રાખશો સૌ પર પ્રેમ, તો જ તમે મુજ શિષ્ય છો, જાણશે જગ આએ. વાસ કરો તમ અંતરે, શ્રદ્ધા સા પ્રેમ, પરમ ઉચ્ચ આગ્રહ મહી ગણજો એક જ પ્રેમ. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી, અધ્યાય 13, કલમ 1-15. નમ્રતાનો પદાર્થ પાઠ. ઈસુ આ દુનિયામાં જે એમના પોતાના હતા એમના ઉપર સદા પ્રેમ રાખતા આવ્યા હતા.
પણ પાસ્કાના ઉત્સવ પહેલાં આ દુનિયા છોડીને પિતા પાસે જવાનો પોતાનો સમય આવી પહોંચ્યો છે એવું જાણતા હોઈને તેમણે એ પ્રેમને પરાકાષ્ઠાએ પહોંચાડ્યો. શૈતાન સિમોન ઇસ્કરિયોતના પુત્ર યહૂદાના અંતરમાં ઈસુને પકડાવી દેવાનું સુજાડી ચૂક્યો હતો. વળી ઈસુ બરાબર જાણતા હતા કે પિતાએ બધું જ મારા હાથમાં સોંપી દીધેલું છે અને હું ઈશ્વર પાસેથી આવેલો છું અને ઈશ્વર પાસે પાછો જાઉં છું. એટલે તેમણે ભોજન ચાલુ હતું ત્યાં જ ભાણા પરથી ઉઠીને જબ્બો ઉતારી એક અંગૂછો ઓઢી લીધો. ત્યાર પછી તેમણે એક કુંડામાં પાણી કાઢી શિષ્યોના પગ ધોઈને ઓઢેલા અંગૂછા વડે લૂછવા માંડ્યા. તેઓ સિમોન પિત્તર પાસે આવ્યા ત્યારે તે બોલી ઉઠ્યો, પ્રભુ, આપ મારા પગ ધુઓ છો? ઈસુએ કહ્યું, હું શું કરું છું એ અત્યારે તું સમજતો નથી, પણ પાછળથી તને સમજાશે. પિત્તરે તેમને કહ્યું, મારા પગ આપે કદાપી ધોવાના નથી. ઈસુએ કહ્યું, મારે જો ન ધોવાના હોય તો તારે ને મારે કંઈ સંબંધ નથી. સિમોન પિત્તરે તેમને કહ્યું, તો પ્રભુ, એકલા પગ જ નહીં પણ હાથ અને માથું પણ ધોજો. ઈસુએ કહ્યું, જેણે સ્નાન કર્યું છે તેણે કંઈ ધોવાની જરૂર નથી. તે અંગે અંગ શુદ્ધ જ છે અને તમે પણ શુદ્ધ જ છો, જો કે બધા નહીં. તેમને ખબર હતી કે કોણ દગો દેવાનો છે, એટલે તેમણે કહ્યું હતું કે તમે બધા શુદ્ધ નથી. બધાના પગ ધોયા પછી અને પોતાનો જપ્પો પહેર્યા પછી તેઓ ફરી ભાણા ઉપર બેસીને બોલ્યા, સમજ પડે છે મેં તમને શું કર્યું? તમે મને ગુરુદેવ અને પ્રભુ કહો છો અને એ યોગ્ય છે, કારણ હું છું જ. એટલે પ્રભુ અને ગુરુદેવ હોવા છતાં મેં તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. મેં તમને દાખલો બેસાડ્યો છે, મેં જેમ તમને કર્યું તેમ તમારે પણ કરવો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો. બાઇબલ એટલે શું જાણવું છે? ગુર્જરવાણી અમદાવાદ રજૂ કરે છે બાઇબલ દર્શન, ગુજરાતી કેથલિક બાઇબલ સ્ટડી series by James B. Darby S.J. Father James has a PhD in Biblical Theology. He teaches Bible in several theologates in India. Bible Darshan series.